છોકરાઓ મધર્સ બ્લોકમાં બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને બધાને આશીર્વાદ. છોકરાઓ આજે હું નાસ્તો બનાવું છું. તો જો પહેલાં હું નાસ્તામાં છે ને પહેલાં ગાજર ખમણા છે. મેં આ ગાજર ખમણેલા લીધા છે. આ બટેટા ખમણીને, આ ગાજર છે, આ બટેટા છે. આ ગાજર છે, બટેટા છે, આ ડુંગળી છે, આ ડુંગળી, આ શિમલા મરચાં છે. આ છોકરાને કદાચ ખાવામાં જાય ને તો ચિંતા નથી. આ બધા શિમલા મરચાં ચમચીમાં નથી આવતા ને, હું તો જો આવી જ રીતે લઉં છું હાથે. હાથ પણ મારા 2-3 પાણીએ ધોઉં. જા શિમલા મરચાં, આ ટમેટા છે. જો આ બધું નાખ્યું, મેં મિક્સ કર્યું. હવે આ કોથમરી છે. કોથમરી વધુ નાખું છું ને કોથમરીની જગ્યાએ તમે મેથી નાખો ને તો હાલશે. મેં તો આ કોથમરી નાખી છે. હવે આ લીંબુ છે, આ 2 લીંબુ છે. આ લીંબુ હું પછી મિક્સ આ પલાળવા રાખું છું અત્યારે. અને આ છે ને આ આદુ ને મરચાં છે. આ આદુ ને લસણ, હું ક્રશ કરી ખાંડી અને આદુ લસણ નાખીશ, એ બતાવીશ. અત્યારે હું ખાલી આ પલાળું છું. જો હવે આ મિક્સ કર્યું બધું. હવે આ રવો છે. જો રવો એટલે આને વહેલો પલાળવો પડે. આ રવો જો પલાળવા નાખ્યો. હવે આમાં લીલોતરી આ બધું થોડુંક છે ને, એટલે થોડુંક તો આમાં પાણી આવે છે, આમાં હોય જ. જો આ છાશ છે. છાશની જગ્યાએ તમે દહીં, આને હું પલાળવાનું હોય. રવો ફૂલે પાણી નાખો એટલે. હવે આને પલાળી અને 10 થી 15 મિનિટ હું પલાળીને મૂકી દઈશ. હજી આમાં રવો નાખવાનો છે, પણ પહેલાં મેં કીધું પહેલાં મિક્સ કરી નાખું, પછી રવો, આમાં કેટલી વસ્તુ હોય એ પ્રમાણે રવો નાખું. જો હવે હું રવો નાખીશ. 1 વાટકો તો મેં નાખ્યો રવો, હજી લઉં છું. જો આ રવાનો પેકેટ છે. હું આ જ રવો વાપરું છું. ઓલો છૂટક આવે છે ને એ નથી વાપરતી. છૂટક રવો નહીં વાપરવાનો. એ ઘણા વાપરે છે એવું નથી, પણ એમાં હીરું હોય. બસ હવે જો આને બેટરને હું છે ને હજી 1 વાટકો પાણી જોશે. આ 1 વાટકો તો નાખ્યું પાણી. હવે આ બીજો વાટકો. હવે આમાં આદુ મરચાંની પેસ્ટ, પછી ચીલી ફ્લેક્સ, પછી ગરમ મસાલો, એ બધુંય પછી નાખીશ. એ બધું નાખીશ ને એ બતાવીશ. પણ અટાણે હું આ છે ને રવાની અંદર આ બધું પલાળવા મૂકી દઉં છું ઢાંકીને. અને રવાની અંદર બધું નાખ્યું છે, ઢાંકીને મૂકી દઉં છું. પલળી જાય પછી મસાલા કરીશ ને પછી આગળ બનાવીને બતાવું છું. આ 10 મિનિટ મેં પલાળવા રાખ્યું હતું ને. હવે આમાં હું તેલ નાખીશ. હવે તેલ નાખ્યું. હવે જ નાખ્યો. થોડીક હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો. હજી આમાં મીઠું નાખવાનું છે. મીઠું નાખવું. આમાં મેં બધા મસાલા કરી લીધા છે. આ જો લોઢી મૂકી દીધી છે. આ તેલ છે. હવે હું આ ઉતારું અને પછી તમને બતાવું આગળ. હમણાં ઉતારું. હવે આ લસણ ને આદું છે. આ લસણ આદુની પેસ્ટ છે. લસણ હોય ને તો આ સરસ જ થાય. જો આમાં લસણ આદું 2 મેં આમાં ખાંડ્યા હતા. ગ્રાઇન્ડરમાં નથી પીસા. હવે ઈનો છે. આ ઈનો નાખ્યો છે મેં થોડો. જો આદુ લસણની પેસ્ટ નાખી ને એટલે હું જરાક
મિક્સ કરી અને હમણાં જો તેલ ચોપડી આદુ મરચાંની પેસ્ટ ઈનો હોય ને ક્રિસ્પી થાય. આ અહીં મેં મૂક્યું છે. જેમાં તેલ ઉપર મેં નોનસ્ટિક રાખી છે. મેથી આમાં તમે મેથી નાખી શકો. મેં મેથી નથી નાખી, મેથીની સિઝન નથી અત્યારે એટલે મેં મેથી નથી નાખી, પણ મેં આમાં ફૂલ કોથમરી નાખી. કોથમરી નાખવાની, મેથી નાખવાની, પણ મેથીની અત્યારે સિઝન નથી. અત્યારે કદાચ ને કદાચ તાંજરીઓ આવે, બાકી અત્યારે મને એમ છે કે મેથી ન આવે. જો આવી આજે હું મૂકું છું બધાએ. આમાં એકેય વસ્તુની કમી નથી. આ તો શું છે, છોકરા નો મેથી ખાતા હોય ને તો તમે આવી રીતે આની અંદર તમે મેથી નાખો ને તો એનો સ્વાદ તો થોડોક વધી જાય. મેથી છે ને એટલે મેં નથી નાખ્યું. જો આવી રીતે એમાં મૂક્યું છે. જો આવી રીતે એમાં મૂક્યું છે. હવે આમાં હું ઉપર તેલ નાખ્યું બધાયમાં. ત્યાં ઉપર નાખ્યું તેલ બધાયમાં. ગેસ થોડો વધાર્યો, વધાઈમાં ઉપર તેલ નાખ્યું છે. આ નાસ્તો છે 4 વાગ્યાનો હું બનાવું છું. આમાં એકો એક મેં અંદર ઘણી વસ્તુ, ડુંગળી, ટમેટાં બધું મેં નાખી દીધું છે આની અંદર. જો હવે ગેસ કર્યો છે ફાસ્ટ. હવે આ બને ને, આપ જો હમણાં મહિનો નાખ્યો છે ને એટલે ફૂલશે, બહુ સરસ થાય. જ્યાં નોનસ્ટિક છે ને જ્યાં ઉથલી ગયા. જો છોકરા, મેં આજે ગુજરાતી રીલું નાખવાની છું. આજે કયો વાર છે? હાલો વાર યાદ કરી લો. બા ભૂલી જાય છે બહુ જ. એમાં વડોદરામાં આવીને તો હાવ બધું ભૂલાઈ જાય છે બહુ જ. છોકરાને ખબર છે કે ઉંમરવાળું માણસ છે, ભૂલી જાય. આજે મેં રીલ બનાવી છે, ગુજરાતી પિક્ચરની હાઈ ક્લાસ રીલ બનાવી છે. રીલ જોજો મારી. જ આજ બ્લોગ તો બનાવું જ છું. આજે રીલ નાખવાની છે. આજે શુક્રવાર છે. આજ કેટલાની તારીખ છે છોકરા વગર જાણી લો. આજે 19 તારીખ છે. આજે મારો નાનો સન છે ને એનો જન્મદિવસ છે. આજે બર્થડે છે મારા નાના સનનો. નાનો દીકરો છે એનો જન્મદિવસ છે. અને મોટા સનનો જન્મદિવસ કાલે હતો. એટલે એને મોટા દીકરાના, મોટો દીકરો છે એને 51મો વર્ષ બેઠું મારા સનને. ના, 50 પૂરા થયા. અને નાનો છે એનો આજે એટલે 3 વર્ષનો ફેર છે. બે ભાઈઓને 3-4 વર્ષનો ફેર છે. જો આજે મેં રીલે બનાવી છે. આજે રીલ હું નાખીશ મારી, તમે જોજો. હવે આને હું જો આવી રીતે ચડવા દઈશ. તમે જોયું આ બેટર બનાવી હોય તો બહુ મસ્ત બનશે. તમે આની અંદર તમે મેથી નાખજો. મેથીના પાંદડા આવે ને એવી રીતે નાખવાનું. છોકરાને મેથી આવે ને એમાં સ્વાદ. કસૂરી મેથી નાખી શકો, પણ મહેનત નાખી, સિઝન નથી એટલે મેં આવી રીતે બનાવ્યા. પણ આ રવાનું બહુ. આમાં મેં જો ગાજર નાખ્યું છે, પછી બટેટાનું ખમણ નાખ્યું છે, કાચા બટેટા, કાચું ગાજર, ડુંગળી, શીમલું મરચું, આદુ મરચાંની પેસ્ટ, પછી
લસણનું ને આદુને બેયની પેસ્ટ કરી છે. બધા મસાલા નાખ્યા, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો એ બધું આમાં મેં નાખ્યું, દેખાડ્યું, ઈનો નાખ્યો અને તેલ. અને હવે હું જા બનાવીને બતાવું છું છોકરા. આને થોડાક ચડવા દેવું પડશે. શું કામ? બની તો સરસ ગયા છે, હવે આને ચડવાનો ટાઈમ અમને ગેસ ફાસ રાખ્યો છે. પછી બની જાય એટલે બતાવો. હાલો, આ બની ગયા છે. જ્યાં સુધાબેન આ ક્લાસ નાસ્તો બનાવ્યો છે બચાવ માટે. બચા તો તૈયાર જ હોય, બા બનાવે ને એટલું જ વાર હોય. બચાવ માટે તો હું બનાવું છું. તો છોકરા, આ નાસ્તો કેવો લાગ્યો મારો? સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આજે મારી રીલ જોજો અને બાનો વિડીયો જોજો અને મારો વિડીયો પૂરો જોજો. આવી રીતે બનાવજો. આમાં બધા મસાલા છે. જો આવી રીતે મેં બનાવ્યું ને આવી રીતે બેટર છે ને હજુ આગળ બનાવું છું. આવી રીતે બનાવવાનું. બનાવી જો મારા નાસ્તો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને મારો વિડીયો પૂરો જોજો. આજે હું રીલ મૂકવાની છે, રીલ જોજો. અને અમારે આજે વડોદરામાં વરસાદ છે. એમાંય વડોદરા ગામમાં બહુ જ વરસાદ છે. અને અમારે ઇન્ડોરા ગામમાં ટાઉનશીપમાં એટલો બધો નથી, પણ વરસાદ તો અહીંયા છે. વડોદરા ગામમાં વધુ છે. ત્યાં રહેતા હશે વડોદરામાં, એ બધાને ખબર હશે. બાકી જુઓ, મારો આ વિડીયો સારો લાગ્યો તો પૂરો જોઈને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી રીલ જોજો. બાય બચો.